એ ઉત્સવ એટલા માટે ઉજવવાનો છે કે 1875 ની અંદર બિહારમાં તે વખત બિહાર રાજ્ય હતું, પછી ઝારખંડ જુદું થયું છે, એમાં જન્મેલા બિરસા મુંડા એ પણ આદિવાસી અને આ દેશના ગરીબોને રાહ ચીંધનાર હતા. એ પ્રસંગે ઉપસ્થિત મંચ પર આગેવાન મિત્રો, યુવાનો, બહેનો, બાળકો, આ દેશને ભિલિસ્તાન મોરચાના અધ્યક્ષ મહેશભાઈએ જે વાત કરી કે દેશ આઝાદ થયો નથી, ખાલી અમુક લોકોને આઝાદી મળી છે, 10-15% લોકોને આઝાદી આ દેશની અંદર મળી. એની આ લડત છે. આ સત્તા માટેની લડત અમે લડતા નથી, જાગૃતિ માટેની લડત લડીએ છીએ. અને એક દિવસ જાગૃત થઈ આ દેશની અમે સત્તા લેવાના છે, એને પણ કોઈ અટકાવી શકવાનું નથી. માન્ય ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 187 દેશોની અંદર એક જ વડાપ્રધાન એવા છે કે આ દેશને વેચવા માટે વારંવાર પરદેશ જાય છે. ત્યાંના લોકોને એમ કહો કે ભારત ખુલ્લું પ્લોટ છે, આવી જાઓ, ખરીદી લો જમીન. તો મિત્રો, આવા વડાપ્રધાન જે ભાજપ પાર્ટી છે, એ ભાજપ પાર્ટી RSS થી ચાલે છે. RSS ની સ્થાપના 1925 ની અંદર હેડગેવાર, ડોક્ટર હેડગેવારે કરેલી હતી. એ વાત અમે જાણીએ છીએ, ઇતિહાસ જાણીએ છીએ, પરંતુ સમય નથી એટલા માટે આ વાત આપણે કરતા નથી. અમે જાણીએ છીએ, તમને જણાવશું. આ બ્રાહ્મણોથી ચાલતું આ દેશનું રાજ છે, એટલા માટે આપણને ફાયદો થવાનો નથી. હજારો વર્ષથી આ દેશની અંદર બ્રાહ્મણો શાસન કરી રહ્યા છે. જેટલા બી બહારથી લોકો આવ્યા, અંગ્રેજો આવ્યા, શક આવ્યા, હુણ આવ્યા, મોગલો આવ્યા, એમાં સલાહકાર બધે બ્રાહ્મણ લોકો હતા. આજે પણ એ લોકોને હાંકી કાઢીને પોતે શાસનમાં આવી ગયા છે. એનો વિરોધ કરવા માટે આ ભારતના મૂળ લોકોએ તૈયાર થઈ જવું પડશે, નહીં તો આપણી કોઈ સમસ્યા હલ કરવા વાળો માણસ નથી. આ બે મોટા તલાવ છે. તલાવની અંદર મગર હોય, કોઈ વાંદર પ્રાણી પાણી પીવા જાય તે પાછા ફરતા નથી, એવી એક વાર્તા છે. આપણા જેટલા બી વોટ આપશો એટલા બધા ખાઈ જશે અને આપણને બચવા નથી દેવાના. તમને હું કહેવા માંગુ છું. અત્યારે તો આ દેશની અંદર ભાજપ અને કોંગ્રેસ એક થઈ ગયા છે. 183 જે સાંસદ સભ્યો છે એની અંદર 160 લોકોને આ બીજેપીએ કોંગ્રેસ વાળાને ટિકિટ આપેલી, એમાંથી 130 ચૂંટાયા છે. આપણે માનવાની જરૂર નથી કે આ ભાજપ છે, બંને ભેગા થઈ ગયા છે આ દેશની અંદર અને આ દેશનું નિકંદન કરવા માંગે છે. એવા લોકોને આપણે સાખી લેવાની જરૂર નથી, નહીં તો આપણા બાળકોની હસ્તી નથી. ગુજરાતને હું તમને વાત કરવા માંગુ છું. શિક્ષણની અંદર કે આટલા જિલ્લાની અંદર 32,000 શિક્ષકોની ઘટ છે. માધ્યમિક શાળાની વાત કરું છું. તો આ શિક્ષણ પણ આપણને આપતા નથી અને આપણને આપણી જે સંપત્તિ છે લૂંટી રહેલા લોકો છે. સંગઠિત થઈ જાવ, એમને કોઈ બચાવવાનું નથી. હું તમને કહેવા માંગુ છું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભ પટેલને જે બનાવવા માંગે છું એનો વિરોધી નથી, પણ સાથે સાથે અમારા જે મહાત્મા છે બિરસા મુંડા, એમને પણ યુનિટી બનવું જોઈએ, સ્ટેચ્યુ બનવું જોઈએ. વાત હું કરવા માંગુ. 70 ગામને વિસ્થાપિત બનાવીને શું કરવાના છે? સરદાર પટેલે વસિયતનામામાં લખ્યું નથી કે મારા મહિના પછી ત્યાં આગળ તમે સ્ટેચ્યુ ઉભું કરજો. આ લોકોની સલામતી અને આ વોટ લેવા માટેનો આ ધંધો છે. સરદાર પટેલ તો ભાજપના હતા ને, RSS પર પ્રતિબંધ મૂકનાર માણસ, એને આજે ભાજપ વાળા લઈને ચાલે છે. કોંગ્રેસના માણસ હતા. આ જાતનું રાજતંત્ર આ દેશની અંદર ચાલી રહ્યું છે. ભાજપ વાળા એક નંબરના ઠગ છે
આ દેશની અંદર જો કોઈ જૂઠું બોલતું હોય તો પહેલો નંબર બ્રાહ્મણ લોકોનો આવે છે, બીજો વાણિયાનો આવે છે, ત્રીજો રાજપૂતનો આવે છે, બાકી આપણો નંબર તો આવતો જ નથી જૂઠું બોલવામાં. એટલે એનો ફાયદો ઉઠાવીને આ બધા ઘૂસી ગયા છે. ભારતનું સંવિધાન એમ કહે છે કે આદિવાસી એરિયાની અંદર ઓટોનોમસ કાઉન્સિલ બનવી જોઈએ, એના અધિકારો મળવા જોઈએ, એનું પાણી એને મળવું જોઈએ. એ જાતની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાની અવગણના થાય છે. ત્યારે મારા જેવો માણસ છાનો બેસીને રહી રહે, એમાં તમારે સહકાર આપવાની જરૂર છે. તમને પણ ટાઈમ નથી, એટલા માટે હું ભાષણ ટૂંકાવું છું. જય બિરસા મુંડા, જય આદિવાસી.